જયપુરના હરમાળા વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે। પૂરપાટ ઝડપે દોડતા અને બેકાબુ ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી, જેના કારણે સ્થળ પર જ 11 લોકોના મોત નીપજ્યા અને 18થી વધુ લોકો ઘાયલ થયા છે। આ અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતકોના શરીરના અંગો અલગ અલગ થઈ ગયા હતા। કોઈકનો હાથ કપાઈ ગયો હતો તો કોઈનો પગ। રસ્તા પર ચારે બાજુ લોહી ફેલાઈ ગયું હતું અને દ્રશ્ય એટલું દર્દનાક હતું કે જોનારાઓની આંખો ભીની થઈ ગઈ હતી। આ દુર્ઘટના હરમાળાના લોહામંડી વિસ્તારમાં બપોરે લગભગ 11 વાગ્યે થઈ હતી। પોલીસના જણાવ્યા અનુસાર ડમ્પર લોહામંડી પેટ્રોલ પંપની તરફ રોડ નંબર 14 પરથી હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ અને તે બેકાબુ બનીને આગળ ઊભેલા અને ચાલતા વાહનો સાથે અથડાયું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।